રાજદીપસિંહ રીબડા પોતાની લાઇફસ્ટાઇલ અને આગવા અંદાજના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ રહે છે। પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાતો ફરી રહી છે કે રાજદીપસિંહ રીબડાની 16 તારીખે બબાલ થઈ હતી। રાત્રિના 2 કલાકે સલાયા ઉરુસ રાજદીપસિંહ જતા હતા। આ દરમિયાન જામખંભાળિયાના ટોલગેટ પાસે ઓવરટેક કરવા બાબતે ભાતેલના વતની બ્રિજરાજસિંહ જાડેજા સાથે માથાકૂટ થઈ હતી, જેમાં બ્રિજરાજસિંહની ગાડીના કાચ રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડ વસીમ બાદશાહે તોડી પાડ્યા હતા। જે બાદ બ્રિજરાજસિંહ તેના 2 ભાઈઓ સાથે નીચે ઉતરે છે અને રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડને બેફામ રીતે માર મારે છે। સમગ્ર વાયરલ વિડીયો અને સમાચાર બાદ બ્રિજરાજસિંહ જાડેજાના સમર્થનમાં ભાતેલ ગામમાંથી 100 થી 150 લોકો આવી પહોંચ્યા હતા। કહેવાય છે કે રાજદીપસિંહની ગાડીને પણ નુકસાન થયું હતું, જેને લઈ એક વિડીયો પણ વાયરલ થયો હતો। જોકે મામલો વધુ વકરતા સમાધાનનો પણ વિડીયો વાયરલ થયો છે। સાંભળો પહેલા શું કહ્યું અને ત્યારબાદ કેમ સમાધાનની વાતો કરવા લાગ્યા। વેંગલર ગાડી, રાજદીપસિંહ રીબડાની ગાડી, રાજદીપસિંહ ખુદ ભેગા હતા, એના ભેગા 8 જણા વાછટિયા પીકીને એમાં એક વસીમ મારા ભાઈની ગાડીમાં ઘા કરી ગયો, કાચ બાચ તોડી ગયો, એકલા ને વાટ કહે બાઈ લાવ જો ઓને હવે નીકળો ટોલગેટ ની બારે વસીમની તો વસીમની નીકળ, તમે ખાલી બહાર નીકળો, ટોલગેટ ની બહાર નીકળો। કેમ ડીવાયએસપી ને બધાને બોલાવ્યા? અમારી અહીંયા દરબાર જ છી, જેને જોગતો હોય ને એના જોગ છીએ, અહીંયા દરબાર જ છી। સમજાઈ ગયું? છેલ્લી વાત ઈ કે દરબારો ખાલી રીબડામાં જ નથી થતા, અહીંયા અમે દરબારો જ છીએ, લોઢા સામે લોઢું જ છીએ, એટલે ખોટો વાવડો હોય તો કાઢી નાખવો। એટલે કોઈના પાવરે નહીં રહેવાનું હો ભાઈ, નીકળો તમે, અહીંયા જ ઉભા છીએ, તમે નીકળો। મારું નામ યશરાજસિંહ ભાતેલ। અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ છે તેમાં રીબડા નામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માગું છું। તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે, એ સમાજના હેત શત્રુએ મૂકેલ છે। રાજપૂત સમાજના હિત શત્રુઓને ખાલી એટલું કહેવાનું સમાજમાં ગેરસમજણ ઊભી કરવાનું બંધ કરી દે અને અમારી રીબડા હારે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે, એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે। જય માતાજી। મળતી માહિતી મુજબ રાજદીપસિંહ રીબડા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। થોડી વારમાં ઘટના સ્થળ પર એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો। એસપી, ડીવાયએસપી સહિત 100 જેટલી પોલીસ પહોંચી આવી હતી। રાજદીપસિંહ રીબડા અને તેના માણસોને ટોલ નાકાની ઓફિસ પાસે બેસાડવામાં આવ્યા, જે બાદ જામનગર જિલ્લાની હદ વટાવવા માટે 5 પોલીસની ગાડીઓ રાજદીપસિંહ રીબડા સાથે ગઈ હોવાની માહિતી પણ મળી છે। આ તમામ ચર્ચા છે, તમામ વાતો સોશિયલ મીડિયામાં ફરી રહી છે, પરંતુ હાલ તો ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોય તેવું લાગી રહ્યું છે। સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।